સવારે વાગ્યા છે 5:45 અને વસઈ જવા માટે મેં ટ્રેન લઈ લીધી છે. આ ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આટલી જ ભીડ હોય છે હંમેશા લોકલમાં. અને મારી જર્ની શરૂ થાય છે ટ્રેનથી લઈને વસઈ સ્ટેશન પર. અત્યારે પહેલી જર્ની ઇકોનોમિકલ જર્ની બતાવું છું. એટલે મુંબઈમાં તમે ક્યાંય પણ રહેતા હોય, તમારે જો તુંગારેશ્વર મહાદેવના દર્શન કરવા જવું હોય તો વસઈ સ્ટેશન ઉતરવાનું. અને વસઈ પ્લેટફોર્મથી આપણે અત્યારે જઈ રહ્યા છે વસઈ ઈસ્ટમાં. સ્ટેશનની બહાર નીકળીએ એટલે ત્યાં તુંગારેશ્વર ફાટા સુધી જવા માટે થઈને શેરે ઓટો મળી જાય છે. વસઈ ઈસ્ટથી તુંગાર ફાટા સુધીની શેરે ઓટો કરી છે અને આ સવારના સૂર્યોદયના દર્શન. મારી લાંબી મુસાફરીને અહીંયા હું શોર્ટમાં બતાવી રહી છું. જો લોકલ ટ્રેનમાં તુંગારેશ્વર મંદિર આવવું હોય તો વસઈ સ્ટેશનથી કઈ રીતે અવાય એ બતાવું છું. હવે તુંગાર ફાટા આવી ગયા અને અહીંયાથી બીજી રિક્ષા લઈને તુંગારેશ્વર મંદિર સાઈડ આગળ વધીશું. અને આ બેસી ગયા અમે બીજી રિક્ષામાં. આ છે ને મુખ્ય પ્રવેશ દ્વારથી લગભગ 3.5 કિલોમીટર જેટલું અંદર આપણે જવાનું છે. બીજી રિક્ષા કરીને તુંગારેશ્વર મંદિર માટે આપણે અંદર આવ્યા ને, ત્યાં નીચે પણ મંદિરો છે, તો રિટર્નમાં બધાએ મંદિરોના દર્શન કરીશું. આ રસ્તામાં છે ને ઘણા બધા પથ્થર છે, ઉબડ-ખાબડ છે થોડો રસ્તો, કારણ કે વન વિભાગનો રસ્તો છે. મહાશિવરાત્રિમાં અને શ્રાવણ મહિનામાં ઘણા બધા ભક્તો જોવા મળે, અહીંયા દર્શન કરવા આવતા હોય છે. લોકો જો કે પ્રાઇવેટ વ્હીકલમાંય આવે છે, નહીં તો પછી આ રીતે ટ્રેનમાં. સવારનો સમય, આ સૂર્યનો કોમળ તડકો, ચારે બાજુની શાંતિ અને આ રસ્તા પરથી પસાર થઈને મંદિરે જવાની જે અનુભૂતિ છે એ કંઈ અલગ જ છે. મેં આજુબાજુના અને આ રસ્તાના અવાજને મ્યુટ કરી નાખેલો, કારણ કે અનઇવન રસ્તો છે ને એટલે અવાજ ખૂબ આવતો હતો. જમીન લેવલથી અંદાજે 2177 ફીટની ઊંચાઈ ઉપર છે, પણ રસ્તો સીધે સીધો છે ને એટલે કાંઈ વાંધો આવે એવું નથી. આ છે મંદિરનો મેઇન ગેટ. હવે અહીંયાથી અંદરની સાઈડ જવાનું છે. મેઇન ગેટથી અહીંયાથી અમે લોકો અંદર એન્ટર થયા છીએ અને સવારનો ટાઈમ છે એટલે પબ્લિક ઓછી છે, એટલે આરામથી દર્શનનો લાભ મળશે. અહીંયા બંને સાઈડ તમને હરિયાળી જ હરિયાળી જોવા મળે અને રાઈટ સાઈડ પર બાળકોના છે ને હિંચકા અને વગેરે છે બાળકોને રમવા માટે. અને આ લેફ્ટ સાઈડ પર નાની નાની ચા કોફી નાસ્તાની રેસ્ટોરન્ટ પણ છે. આગળ બતાવું તમને. मेरा आ गया है और रिक्शा पहले आई है. चलो जल्दी चाय बनाओ फिर आते आते. भी मत છે જાસૂદમાં અલગ છે. આ મંદિર વર્ષો જૂનું છે અને તુંગારેશ્વર મહાદેવ મંદિરમાં હવે અમે પહોંચી ગયા. પગથિયાં ઉતરીને નીચે મંદિરમાં એન્ટર થઈશું. થોડું આજુબાજુનું બતાવું હું તમને. અને અમે લોકો અહીંયા અંદરની સાઈડ આવી ગયા હવે મંદિરમાં. આ છે કાલભૈરવ દાદાનું મંદિર. આ સાઈડ છે હનુમાનજીનું મંદિર
અને રાઈટ સાઈડ પર આપણે જો પગથિયા ઉપર ચડીને જઈએ તો ખોડિયાર માતાજીનું મંદિર આવે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. ખોડિયાર માતાજીના મંદિરથી હજુ ઉપરની સાઈડ આગળ વધીએ તો આ જગમાતા મંદિર છે. જય માતાજી. આરતી શરૂ થઈ ગઈ. અહીંયા દર્શન કરીને અમે લોકો હવે રિટર્ન થઈએ છીએ. દર્શન કરીને અમે લોકો હવે નીચેની તરફ જઈએ છીએ. રિટર્ન થઈ ગયા. શેષનાગનું મંદિર છે. આ ચકાચક મહાદેવનું મંદિર છે અને આ છે બાપા સીતારામનું મંદિર. અંદરથી દર્શન કરીએ. આ શનિદેવનું મંદિર છે. ગૌશાળા છે. વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો.